હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ ફૂડમાં હું તમારું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે બીટનો હલવો. જી હા ફ્રેન્ડ્સ, બીટ શરીરમાં લોહીના ટકા વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ રીતે જો હલવો બનાવી તો ઘરમાં બધાય હોંશે હોંશે ખાય છે. ફ્રેન્ડ્સ, જો તમને અમારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂ કરી દઈએ બીટનો હલવો બનાવવાનું. અહીંયા મેં 3 નંગ જેટલા બીટ લીધા છે. તેની છાલ કાઢીને આ રીતે ઝીણા છીણી લીધા છે. અને અહીંયા 5-6 નંગ દ્રાક્ષ છે સૂકી, અને 3 થી 4 નંગ જેટલા કાજુ, 3 થી 4 નંગ જેટલી બદામ અને પિસ્તા છે, તેને ઝીણા વાતરી લીધા છે. અડધી વાટકી જેટલી ખાંડ છે, 4-5 નંગ એલચી છે, તેને મેં ખાંડી લીધી છે, અને અડધી વાટકી જેટલું ઘી એડ કર્યું છે, અને 1 વાટકા જેટલું દૂધ લીધું છે. આ દૂધ મલાઈવાળું છે. હવે આપણે એક કડાઈમાં ઘી એડ કરી દઈશું. અહીંયા મેં 4-5 બદામ છે, 4-5 નંગ જેટલી કાજુ છે, અને 5-6 નંગ જેટલી દ્રાક્ષ લીધી છે. તેને આ રીતે તેલમાં સાતળી લેશું. ફ્રેન્ડ્સ, આમ કરવાથી કાજુ અને બદામનો આમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું. તે આપણે જ્યારે બીટ નાખી ત્યારે પછી એડ કરશું. અત્યારે આપણે છીણેલું બીટ એડ કરીશું એ જ ઘીમાં. ફ્રેન્ડ્સ, 2 મિનિટ જેટલું આપણે તેને ઘીમાં પકાવવાનું છે. ત્યારબાદ આપણે થોડું પાણી ઉમેરીશું. થોડું હજી પાણી એડ કરીશું. હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આને આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકીને પકાવવા દઈશું. ફ્રેન્ડ્સ, 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આ રીતે બીટ સરસ પાકી ગયું છે. હવે આપણે જે અગાઉ કાજુ, બદામ અને દ્રાક્ષ જે તેલમાં તળ્યા હતા તે એડ કરી દઈશું. હવે આપણે તેમાં દૂધ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં એલચી એડ કરીશું.
હવે આપણે તેને ઢાંકવાનું નથી, આ રીતે ખુલ્લું જ પકાવવાનું છે. ગેસની ફ્લેમ ફૂલ જ રાખજો ફ્રેન્ડ્સ, જેથી કરીને તેનું પાણી છે અથવા દૂધ છે તે બળી જાય. તો ફ્રેન્ડ્સ, આ રીતે પાણી બધું બળી ગયું છે અને હલવો સરસ તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી છે હલવો બનાવવાનું, ઘરેથી જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ તમારા ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાર સુધી રજા આપજો. ફરી મળીશું, આવજો.